સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બાલ્યાવસ્થામાં 7 વર્ષની ઉંમરે હજુ નિશાળમાં ભણવા જ નહોતા બેસાડ્યા ત્યારે વવાણિયાના સ્મશાને બાવળના ઝાડ પર ચડી ચિતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર અને ધારાએ વૈરાગ્યની કરે કર્મ પર દૂર પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળપૂર જ્ઞાનનો ધોધ ઉલસ્યો પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી એવા બાળ રાજ અંતરંગે તો વિરાટ મહાવીર વૈરાગ્યમાં ઝીલે છે 7.5 વર્ષની ઉંમરે ભણવા બેસાડ્યા શું ભણવાનું બાકી હતું જોજો પૂતગલ ફરસના તે નિશ્ચય ફરસે ફરસી ફરસવા દીધી અને વિરમ્યા 9.5 વર્ષની ઉંમરે ભણતા ઉઠી ગયા ઘેરથી બીજા 2 ધોરણ ઔપચારિક ભણી પૂરા કર્યા 1.5 વર્ષના ગાળામાં એટલે કે 9.5 થી 11 વર્ષની ઉંમર સુધીમાં બધા આગમસૂત્રો ફેરવી લીધા તપાસી વળ્યા આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 10મી નોંધમાં વચનામૃતમાં 795માં પાના ઉપર નોંધ્યું છે એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા તીર્થંકરના હૃદયની વાત લાવ્યા છે જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર 12 વર્ષે પુષ્પમાળા લખી જે લખાણ આ બાલ્યાવસ્થામાં કરેલ તે કોથળામાં ભરી રાખવામાં આવેલ હતું પૂજ્ય અંબાલાલભાઈ દેવા માતાને સંવંત 1951માં પૂછે છે કે નાનપણમાં સાહેબે કંઈ લખાણ કર્યું હોય તે સંગ્રહી રાખ્યું છે આ રહ્યો કોથળો ભાઈ લખી લખીને એમાં મૂકતા દેવા માતા બોલ્યા પૂજ્ય અંબાલાલભાઈએ આ કોથળો તપાસ્યો અને તેમાંથી તેઓને આ પુષ્પમાળા સાંપડી શ્રી વડવા ક્ષેત્રની પ્રણાલિકા મુજબ પર્યુષણના છેલ્લા દિવસે સવારમાં સત્સંગ વાંચનમાં પુષ્પમાળા વાંચી વિચારવામાં આવે છે પુષ્પમાળાના 108 મંગળદાયક બોલો આજે સવારના સત્સંગ વાંચનમાં વાંચીએ વિચારીએ અને સમજવા પ્રયત્ન કરીએ તો તે મંગળદાયક નીવડશે એમ આ પુષ્પમાળાના 108માં બોલમાં પરમ કૃપાદેવે સ્વયં આશીર્વચન રૂપે સ્પષ્ટ કહ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે વચનામૃત 2 પુષ્પમાળા